દુશ્મન આવે કહેવાય એક નાની એવી ગ્રામ પંચાયતની ચૂંટણી આવે અને ભાઈના ફળિયામાં દિવાલના પાયા ખોદાઈ જાય છે શું જીવો છો ભલામણો તમે અને હવે તો રાજપૂતોને એક ખાવાનો જમાનો આવી ગયો હવે આ 3% ના ખીસડ ખાયા હામાં આમ ડાસ્યું કરે છે જો તો ખરા જેને ઓકાતની ખબર નથી ઈ હામાં ઊભા છે અરે સાહેબ તમારી ત્રેવડ નથી તમને તમારી પેઢીઓના નામ નથી આવડતા અને તમે મૂછની માથે તાવદન કહો છો ગમે તમને જોઈ લેવાના એટલે હું કાયમ બધા પ્રોગ્રામમાં કહું છું હવે એટલો કરી દો જાતો કરી દો અંદરો અંદરની ગાંઠું છોડી દો અરે ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાય તો કોના બાપની ત્રેવડ નથી ખામું મીઠ માંડી હતો આટલું બની જાય અને હું કાયમ આ ખુલાસા સાથે વાત કરું આપણને આપણો ભાઈ તુકારો આપે તો આપણને નથી ગમતું વિજયભાઈ કે તે મને તુકારો દીધો તે મને ગાળ દીધી આપણે બાધી પડી છે પોલીસ સ્ટેશનમાં નૈનામાના 3% ના હવાલદાર આપણને ગાડી બોલે એ આપણાથી સહન થાય છે સાહેબ એનો તુકારો ખાવો ઈચ્છું તો ભાઈનો સહન કરી લેજો આ કાયમને માટે બોલો ઈ રાકાની સામું કાંગારેલ કરતા રૂડા ન લાગી ભાઈ ઈથી ઘરે ને ઘરે જે થાતું હોય મટાડી દેવું જે થાતું હોય ગાહડી છોડી નાખવી